રાજ્યમાં પેટા ચૂંટણીને લઈને બ્યુગલ વાગી ગયા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવાની તૈયારીઓ શરૂ કરી, જેમાં બોટાદની ગઢડાની બેઠક પર જનતાનો મૂડ જાણવા નિર્માણની ટીમ ગઢડા પહોંચી હતી અને આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને જીતનો દાવો કરી રહ્યા છે ત્યારે ભાજપ કયા અને કોંગ્રેસ કયા મુદ્દાને લઈ જનતા પાસે જશે એ જાણવાનો પ્રયાસ અમે કર્યો। વિધાનસભાની પેટા ચૂંટણી છે। પેટા ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો કયા પ્રકારના છે, સ્થાનિક લોકોનું શું માનવું છે, સ્થાનિક લોકો સાથે વાતચીત કરશું। જે ગામના લોકો છે તેમની સાથે મત વિસ્તારમાં વલ્લભીપુર જે છે તાલુકો તેના નવાગામ અને તેની આસપાસના જે લોકો છે તેમની સાથે વાતચીત કરશું। શું કહેશો, અત્યારે ગુજરાત જે વિધાનસભાની 8 બેઠકો ખાલી પડી છે, પેટા ચૂંટણીઓ છે, ગઢડાની પણ એમાં પેટા ચૂંટણીમાં આવી જાય છે, તમારા સ્થાનિક પ્રશ્નો છે, ઉમેદવારો સાથે અપેક્ષા શું તમારી? અમારી અપેક્ષા એ છે સાહેબ કે અમારા ગામમાં હજી એટલા બધા કામ થતા નથી। ભાજપ હોય કોંગ્રેસ હોય ગમે એ હોય, કોઈ આવતું નથી, બરાબર। અમારે નહેરનું કામ કેટલાય વર્ષથી પડ્યું છે અને એ કામ હજી થતું નથી। નહેરમાં પાણી નાખે તો નહેર તૂટલી છે અને એ નહેરમાં ખેતરના પાણી બધા ખેતરમાં જાય પાણી, એટલે બગડે છે બધું પાક। બસ એ જ અમારું કહેવાનું। કેટલા સમયથી કેનાલ બનેલી છે અને પાણી આવવાની સમસ્યા કેટલા સમયથી છે, તૂટી જાય છે કે કોઈ રજૂઆત થઈ હોય? 2 વર્ષ થઈ ગયા સાહેબ, 2 વર્ષથી કેનાલ ચાલુ છે, બંધાઈ ગયેલી છે પણ કેનાલમાં પાણી આવતું નથી। તમે શું કહેશો, તમે પણ સ્થાનિક છો, લોકો સાથે તે પણ ઉમેદવાર હોય ભાજપના હોય કે કોંગ્રેસના, તમારી અપેક્ષા શું છે? અપેક્ષામાં એવું છે કે ભાઈ ચૂંટણી આવે ત્યારે આ બધું લોકો થોડું ધ્યાન આપીએ ને આ ખાડા ખડિયા રસ્તા રિપેર કરે છે, બાકી ચૂંટણી પતી જાય એટલે પછી કોઈ ધ્યાન દેતા નથી, પછી કોઈને પૂછતું નથી, બરોબર, શું ચાલે છે શું નહીં। અને કામ અત્યારે બધું એવું બધું નબળા કામ છે, ગમે સરકારો આપણે એવું કોઈ બરોબર આપે ન નખાય। આ એટલું બધું વધારે ન બોલ્યા નથી, મને ન ભાવ બોલતા બહુ બાયને પૂછતો મને બહુ ન ભાવ। પાણીના પ્રશ્ન અહીંયા કેવા પ્રકારના હશે? પણ પાણીના જે પ્રશ્ન છે, કેનાલની વાત કરી, ખેતી પ્રધાન જે વિસ્તાર છે, મોટા ભાગે લોકો ખેડૂતો છે। ભાઈ તો ખેડૂતો બોલ, હું તો બોલ્યો હમણાં બોલતા અન્ય લોકો સાથે વાતચીત કરશું। શું તમારા ખેડૂત તરીકે તમારા અહીંયા કેવા પ્રકારના પ્રશ્નો છે, લોકો જે છે શું તમે કહેવા માંગો છો? કારણ કે બંને ઉમેદવારો ખેડૂતો માટે, લોકલ લોકો માટે, તમામ લોકો માટે અપેક્ષાઓ જે છે તમારી હશે। સરકાર છે ને ખેડૂત ઉપર ધ્યાન નથી દેતી જરા કઈ। કેવા પ્રશ્નો છે તમારા અહીંયા? પ્રશ્નો છે આ પાણી જ ભરાય નગરા, કોઈ નાળા નથી મૂકતા, રોડ કરે તારે, કોઈ ખેતર ખાલી નથી થતા પાણીના, કપા બળી જાય અમારે। કેટલા સમયથી આ આવી પ્રકારની સમસ્યા છે? 25 વર્ષથી હું જોઉં, 25 વર્ષથી હું કપાસ ખેતી કરું છું, કોઈ સરકાર ધ્યાન ન દે રોડમાં। નાળાની જરૂર હોય ને નાળું ભૂંગળું મૂકવું પડે, આ જે વધારે વરસાદ આવે ત્યારે ખેતરોમાં પાણી ભરાય। હા, બધાને। તમે શું કહેશો આ જે સમસ્યાઓ છે તેના લઈને સંદર્ભમાં? હું તો બરાબર છે, અહીંયા જે રોડ રસ્તાના એના પ્રશ્નો છે, આ રોડ વલભ્યો ઢાળથી ના બધા તૂટલો જ રહે છે। રોડ સારો તો અહીંયા કાલ ઠીકડા માર્યા છે, બાકી આ બધા પડે એવા ખાડા થઈ જાય છે। શું અપેક્ષાઓ કોઈ પણ ઉમેદવાર આવે, ભાજપ કોંગ્રેસ બંને કોઈ પણ ઉમેદવાર આવે, તમારે એમની પાસે અપેક્ષા શું તમારી? આ રસ્તા ને રોડ સારા રાખે, ઈ બીજી તો શું પાણીનો નિકાલ કરે બધો। ઈ શું અપેક્ષા બંને ઉમેદવારો, કયા ઉમેદવાર સારા છે કે ગમે તે છે, પણ બંને ઉમેદવારો પાસે અપેક્ષા શું, ભાજપના હોય કે કોંગ્રેસના? અપેક્ષા આ તે અમારે મોટી વહેલી પાણી નિકાલની અને નદીને હાવ બાવળિયા બધું કીધરા દેવાઈ ગઈ છે હાવ, અને પાણી બધું ખેતીમાં વહે, જમીનમાં જાય। એટલે નાની નદી છે એમાંથી જમીન પર નાની થઈ ગઈ છે, બાવળિયા ઉગી ઉગી પાણી એમાં જતું નથી, ઉપર ચડી જાય છે, ખેતી નાબૂદ થઈ જાય છે। શું બંને ઉમેદવારો સાથે કેવી પ્રકારની અપેક્ષાઓ છે સ્થાનિક તરીકે, તમે શું કહેશો? હવે એમાં શું છે સાહેબ કે અમારે જ્યાં કેરેટ જે નીકળે છે એ જે 2 કિલો સાઈડનું દબાણ થઈ ગયું, બરોબર, એટલે અમારે જ્યારે બહુ પાણી આવે ને તો ગામ ઉપર જોખમ મોટી રહેશે, એટલે નદી થોડાક પોળી કરાવી એ મારી અપેક્ષા છે। ગમે સરકારો બાવળિયા કઢાવી નાખે તો આ ગામને કોઈ ભય ન રહે, કારણ કે પાણી એટલું બધું આવી રહે કે ગામ ફરતું પાણી આવી રહે છે, એટલે માણસ મને બીક તો લાગવાની છે પાણી આવી રહે એટલે, પણ આ અપેક્ષા બીજી આપણે અપેક્ષા નથી એની પાસે સરકારમાં આવેલો।